મિત્રો, આજની જે વાર્તા છે એ ખૂબ જ જ્ઞાનવર્ધક છે. આજની આ કહાણી કબૂતરની છે. આ વાર્તા તમારા જીવનમાં ખૂબ જ પ્રેરણા આપશે. મિત્રો, વિડીયોને અંત સુધી જરૂર જુઓ, કેમ કે અધૂરું જ્ઞાન હંમેશા ખતરનાક સાબિત થાય છે. જ્યાં સુધી તમે વિડીયો આખો નહીં જુઓ ત્યાં સુધી તમને વિડીયોમાં કહેલી વાતો સમજાશે નહીં. માટે વિડીયો અંત સુધી જરૂર જુઓ. મિત્રો, વિડીયોમાં તમે પૂરી રીતે ખોવાઈ જાઓ એ પહેલાં જણાવી દઉં કે જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. મિત્રો, આજની આ વાર્તા એક કબૂતર અને કબૂતરીની છે. મિત્રો, આ વાર્તા દ્વારા જાણવા મળશે કે જે ઘરમાં દીકરીઓ હોય, જેમના ઘરે દીકરીઓ હોય છે, એમની ઉછેર કેવી રીતે કરે છે. કોઈપણ ઘરમાં દીકરીનો જન્મ થવો ઘણું શુભ માનવામાં આવે છે. ખૂબ જ ખાસ દિવસ માનવામાં આવે છે કે જે દિવસે ઘરમાં દીકરીનો જન્મ થાય છે. મિત્રો, શાસ્ત્રોમાં પણ જાણવામાં આવ્યું છે કે જે ઘરમાં પુત્રીનો જન્મ થાય છે એ ખૂબ જ ભાગ્યશાળી હોય છે. પણ જે લોકો પોતાની દીકરીને વધારે લાડ લડાવે છે, બધી જ છૂટ આપી દે છે, એમની દીકરીઓ કહ્યામાં નથી રહેતી, માન મર્યાદા તોડે છે અને પછી અંતમાં પછતાવાનો વારો આવે છે. આજની આ વાર્તામાં તમને આના વિશે જ જાણવા મળશે. તો મિત્રો, શરૂ કરીએ આજનો આ જ્ઞાનવર્ધક વિડીયો. પ્રાચીન સમયમાં એક જંગલમાં એક કબૂતર અને કબૂતરી રહેતા હતા. ઠંડીની સિઝન હતી. રાત્રે લોકો બેઠા હતા ત્યારે કબૂતરી કબૂતરને કહે છે, આજે ઠંડી વધારે છે, એવું કંઈક કરો જેથી આજે આ રાત આરામથી નીકળી જાય. કબૂતરી કહે છે કે એક એવી વાર્તા સંભળાવ જેથી આજની આ રાત વીતી જાય. કબૂતર કબૂતરીની વાત સાંભળ્યા પછી એક વાર્તા શરૂ કરે છે અને કબૂતરીને કહે છે કે તું ધ્યાનથી સાંભળજે. ખૂબ જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક આ વાર્તા હું તને સંભળાવું છું. આ વાર્તા એક શેઠ અને તેની દીકરીની છે. હવે કબૂતરી ધ્યાનથી વાર્તા સાંભળે છે અને કબૂતર વાર્તાની શરૂઆત કરે છે. મિત્રો, જે લોકો આ વિડીયો જોવે છે એમને નિવેદન છે કે વિડીયોના અંતમાં 5 એવી વાતો કબૂતરની જાણવા મળશે જે તમને તમારા જીવનમાં યાદ રાખવી જોઈએ અને દરેક માતાપિતાએ પોતાની દીકરીને કહેવી જોઈએ. કબૂતર વાર્તાની શરૂઆત કરે છે. એક નગરમાં એક શેઠ રહેતો હતો. શેઠને ત્યાં દીકરીનો જન્મ થયો. જ્યારે દીકરીનો જન્મ થયો તો શેઠના ઘરમાં બધા જ ખુશ થાય છે. આ શેઠ પોતાની દીકરીને ખૂબ લાડ કરતો હતો અને એની દીકરી પ્રત્યે ખૂબ જ લાગણી હતી. દીકરીને કંઈ કહેતા પહેલાં જ શેઠ પોતાની દીકરીની બધી જ ઈચ્છાઓ પૂરી કરતો હતો. શેઠના આ લાડ પ્યારે પોતાની દીકરીને એટલી બધી ઘમંડી બનાવી દીધી હતી, એ મનમાની કરવા લાગી હતી. કોઈ કામમાં એનું મન નહોતું લાગતું. સવારમાં મોડા સુધી સૂઈ રહેવાનું, 10-11 વાગ્યા પછી ઉઠવાનું, ઘરના લોકો કંઈ કહે તો એમને ઉપરથી બોલવા લાગતી. દિવસ પર છોકરાઓ સાથે રખડ્યા કરતી, મોડી રાત્રે ઘરે આવતી. શેઠની દીકરી એટલી બધી મન ફાવે એવું વર્તન કરવા લાગી. આ બધું કહેવાય એમ પણ નહોતું. શેઠની ઘરવાળી શેઠને કહેતી, તમે આને બગાડી છે. તો શેઠ એને ચૂપ કરાવી દેતો અને કહેતો કે હજુ એ નાની છે, સુધરી જશે. મિત્રો, પોતાની દીકરીને લાડ કરવું જોઈએ, પ્રેમ કરવું જોઈએ, એની બધી જ ઈચ્છાઓ, બધી જ જરૂરિયાતો પૂરી કરવી જોઈએ. પણ એટલું બધું પણ લાડ ના લડાવવું જોઈએ કે એનું જીવન જ ખરાબ થઈ જાય, એનું જીવન બરબાદ થઈ જાય. શેઠ પોતાની દીકરીની લાગણીમાં એટલો આંધળો થઈ ગયો કે એને બીજું કંઈ દેખાતું નહોતું. માત્ર એની દીકરી જ દેખાતી હતી. એ ભૂલી ગયો હતો કે મારી દીકરીને મોટી થઈને પારકા ઘરે પણ જવાનું છે. મિત્રો, બેન દીકરીને એક દિવસ સાસરે તો જવાનું જ હોય છે. શેઠ આ વાતની ભૂલી ગયો હતો. શેઠ એની દીકરીને એટલું લાડ લડાવતો કે એને કોઈ દિવસ ઠપકો નહોતો આપતો, એક શબ્દ પણ ગુસ્સામાં આવીને નહોતો કહેતો. જો કોઈ ઘરનું વ્યક્તિ પણ એને કંઈ કહેતું તો શેઠ એમને રોકતો કે મારી દીકરીને કંઈ કહેવાનું નહીં, એ હજુ નાની છે, સુધરી જશે. પોતાની દીકરીને હંમેશા સારા સંસ્કાર આપવા જોઈએ. દરેક માતા પિતાને સારી રીતે ખબર હોય છે કે એમની દીકરીને એક દિવસ મોટી થઈને સાસરે જવાનું છે. પુત્રીની દરેક ભૂલને માતા પિતા સહન કરી શકે છે, પણ સાસરીના લોકો ક્યારેય આ વાતને વેઠતા નથી. એટલા માટે દીકરીને સારા સંસ્કાર આપો. કબૂતર કબૂતરીને આ વાત સંભળાવે છે અને કબૂતરી ધ્યાનથી સાંભળે છે. કબૂતર આગળ કહે છે કે જ્યારે શેઠની દીકરી જવાન થઈ ગઈ, હવે શેઠને એક ચિંતા સતાવા લાગી. કોઈ સારો મૂર્તિઓ, સારું ઘર જોઈને મારી દીકરીનું હું લગ્ન કરી દઉં. આ સપનું દરેક માતા પિતાનું હોય છે જે ઘરમાં દીકરી જન્મે છે. દરેક માતા પિતા એવું ઈચ્છે છે કે એમની દીકરીનું લગ્ન સારા ઘરમાં, સુખી ઘરમાં થાય અને એનો ઘર સંસાર સારો ચાલે. હવે શેઠ પણ આ વાતને લઈને ઘણો દુઃખી રહેતો હતો. શેઠ પોતાની દીકરી માટે સારા ઘરના માંગા શોધવા લાગ્યો, સારા મૂર્તિયા શોધવા લાગ્યો. છેલ્લે એને સારો મૂર્તિઓ મળી જાય છે અને શેઠ પોતાની દીકરીનું લગ્ન ધૂમધામથી કરે છે. ઘણું બધું ઘરનો સામાન આપીને પોતાની દીકરીની સારી રીતે વિદાય કરે છે.
જ્યારે એની દીકરી સાસરીમાં જાય છે તો 10 દિવસમાં જ પોતાના પિતાને સંદેશ મોકલે છે અને પિતાને કહે છે, પિતાજી, મને હમણાં લેવા આવી જાઓ, તમે મને નરકમાં ધકેલી દીધી છે. હું આ નરકમાં 1 મિનિટ પણ રહેવા માંગતી નથી. શેઠ પોતાની દીકરીની વાત સાંભળ્યા પછી ખૂબ ચિંતામાં પડી જાય છે, દુઃખમાં પડી જાય છે. શેઠ વિચારવા લાગે છે કે ઘર તો મેં એકદમ સારું જ શોધ્યું છે, ઘરના લોકો પણ બધા સારા છે, પણ દીકરી કહે છે કે નરકમાં ધકેલી દીધી છે. 10 દિવસમાં એવું શું આફત આવી ગઈ કે મારી દીકરી આવું કહી રહી છે? શેઠ ચિંતા કરે છે અને પોતાની દીકરીની સાસરીમાં પહોંચી જાય છે. મિત્રો, દીકરીના લક્ષણ સારા હોય, દીકરીનું વર્તન સારું હોય, એનો સ્વભાવ સારો હોય, એના સંસ્કાર જો સારા હોય તો દીકરીની સાસરીમાં દીકરીના પિતાને માન સન્માન સાથે આવકારો મળે છે, એમનું સારી રીતે સ્વાગત કરવામાં આવે છે. પણ જ્યારે પેલો શેઠ પુત્રીના સાસરીમાં પહોંચ્યો તો એને કોઈ માન સન્માન ના મળ્યું, કોઈ એનું સ્વાગત કરવાવાળું પણ નહોતું, કોઈ એને આદર આપવા માટે તૈયાર નહોતું. શેઠ જ્યારે દીકરીના સાસરે પહોંચે છે ત્યારે સૌથી પહેલાં એની વેવાણ મળે છે, એટલે કે દીકરીની સાસુ મળે છે. વેવાણને જઈને રામ કરે છે, પણ એ મોં ફૂલાવી લે છે અને મોઢું ફેરવી લે છે અને કંઈ જવાબ આપતી નથી. પછી શેઠ વેવાઈને મળે છે, વેવાઈને રામ કરે છે, નમસ્કાર કરે છે, તો એ પણ કોઈ જવાબ નથી આપતા. એના પછી શેઠ પોતાને દીકરીના જેઠને મળે છે, એ પણ કોઈ જવાબ નથી આપતો. એટલે કે કોઈ પણ એને માન સન્માન આપતા નથી. અંતમાં શેઠ પોતાના જમાઈને મળે છે. જમાઈ કહે છે કે તમારી દીકરીને લઈ જાઓ, અમને એની જરૂરત નથી. આવી બગડેલી દીકરીને પેદા કરી છે, અમારા ઘરને નરક બનાવી દીધું છે. એને હમણાં જ અહીંથી લઈ જાઓ. જે તમે ઘરનો સામાન વગેરે આપ્યો છે એ બધું જ બેસીને એનો હિસાબ કરી લો, અમને એની જરૂર નથી. શેઠ ખૂબ જ દુઃખી થાય છે. એના પછી શેઠ પોતાની દીકરીના ઓરડામાં જાય છે અને પોતાની દીકરીને કહે છે, બેટા, શું વાત છે? શેઠની દીકરી પોતાના પિતાને કહે છે કે પિતાજી, મને આ નરકમાં નથી રહેવું. જો તમે મને જીવતી જોવા માંગો છો તો આ નરકમાંથી આ જ ક્ષણે હમણાં અહીંથી લઈ જાઓ. દીકરીને આ વાત સાંભળ્યા પછી શેઠ પોતાની દીકરીને સાથે લઈ અને સાસરીમાંથી બહાર નીકળી જાય છે. પણ જતાં કોઈ પણ શેઠને રામ નથી કરતા. શેઠ પોતાની દીકરીને લઈ અને રસ્તે રવાના થાય છે. રસ્તામાં શેઠ પોતાની દીકરીને પૂછે છે કે બેટા, મને એક વાત જણાવ કે તારી સાસુ કેવી છે? તો દીકરી કહે છે કે પિતાજી, એના વિશે તો કહેશો જ નહીં, એ તો 1 નંબરની ડાકણ છે. એણે મારું જીવવાનું હરામ કરી નાખ્યું. આવી ડાકણના ઘરમાં તમે મારું લગ્ન કરાવ્યું? દરેક વખતે મને હેરાન કરતી રહે છે. આવી ડાકણનું નામ જ ના લેશો. શેઠ કહે છે, સારું બેટા, હવે મને એ કહે કે તારા સસરા કેવા છે? શેઠની દીકરી કહે છે કે એ દુષ્ટ છે, હરામીનો તો નામ જ ના લેશો. એ તો એકદમ રાક્ષસ જેવો છે. ત્યારે શેઠ કહે છે, સારું, હવે એ કહે કે તારો જે જેઠ છે એ કેવો છે? તો જેઠ વિશે પણ શેઠની દીકરી કહે છે કે જેઠ પણ હરામી છે, એની તો વાત જ ના કરશો, દરરોજ મને હેરાન કરતો હતો. શેઠ પછી દીકરીને કહે છે કે તારી નણંદ કેવી છે? એ તો સારી હશે, એ તો તારી સાથે સારું રાખતી હશે. શેઠની દીકરી જવાબ આપે છે, એ તો યમદૂત છે, રાક્ષસ છે. એનું તો નામ જ ના લેશો. ખૂબ જ દુષ્ટ માણસ છે. એણે તો મારું જીવાનું હરામ કરી નાખ્યું છે. રાત દિવસ મને મારતો તો, પીટતો તો, એક પણ વાત મારી નહોતો સાંભળતો. શેઠ પોતાની પુત્રીની વાત સાંભળ્યા પછી છેલ્લે શેઠ પૂછે છે કે હવે મને એ કહે કે તારા પડોશીઓ કેવા છે, તારા ફળિયાના લોકો કેવા છે? તો દીકરી કહે છે, એ લોકો પણ બદમાશ જ છે, આખું ફળિયું ખરાબ છે, આખી શેરી જ ખરાબ છે. હવે શેઠ બુદ્ધિશાળી હતો. એ સમજી ગયો કે એક માણસ ખરાબ હોય, બીજો માણસ ખરાબ હોય, બની શકે કે મારી દીકરીના સાસરીવાળા ખરાબ હોય, પણ ફળિયાવાળા, શેરીવાળા એ ખરાબ ના હોઈ શકે. એટલા માટે દોષ મારી દીકરીમાં જ છે, મારી દીકરીના સાસરીવાળા નથી. શેઠ બધું જાણી જાય છે કે બધું જ મારા લાડ પ્રેમનું પરિણામ છે. જો હું મારી દીકરીને આટલું બધું લાડ ના લડાવત અને એને સારા સંસ્કાર આપ્યા હોત તો આજે આ દિવસ જોવાનો ના આવ્યો હોત. શેઠ ચૂપચાપ પોતાની દીકરીને લઈને પોતાના ઘરે આવી જાય છે. જેવી શેઠની દીકરી પોતાના ઘરમાં પગ મૂકે છે તો એની ભાભીઓ હતી એ મોઢું ચડાવી લે છે. શેઠની પુત્રી વિચારવા લાગે છે કે મારી ભાભી આજે મોઢું કેમ ચડાવે છે? દરરોજ મારી સાથે ખૂબ જ પ્રેમ વર્તનથી, ભાવથી, મને આદરથી, મીઠી મીઠી વાતો કરતી હતી, પણ આજે મને જોઈને મોઢું કેમ ચડાવે છે? એ પોતાની ભાભીને જઈને પૂછે છે કે ભાભી, શું થયું?
તમે મને જોઈને મોઢું કેમ ચડાવી લીધું, મોઢું કેમ ફૂલાવી લીધું? તો એ કહે છે કે મોઢું ના ફૂલાવો તો શું કરું? તારું લગ્ન કર્યું, તને સાસરીમાં મોકલી, તો પણ ફરીથી તું મારી ઉપર બોજ બનીને આવી ગઈ છે. હવે તું મારી સાથે વાત ના કરીશ. એની ભાભી એને ઠપકો આપે છે. એની સાથે ઘરના કોઈ લોકો વાત નથી કરતા સિવાય કે એના પિતા. માત્ર એના પિતા જ એની સાથે વાત કરે છે. હવે ધીરે ધીરે ખૂબ જ દુઃખી રહેવા લાગે છે. ધીરે ધીરે એને સમજ પડવા લાગે છે. ઘણો સમય પસાર થાય છે, એની સાથે કોઈ વાત નથી કરતું, એ દુઃખી રહે છે. એ જ્યારે ઘરથી બહાર નીકળતી તો એની સખીઓ એની બહેનપણીઓને પૂછતી કે તું એકલી કેવી રીતે આવી ગઈ? જીજાજી ક્યાં છે? કોઈ પડોશી મળતું તો એ પણ આ જ વાતને પૂછતું કે તું એકલી કેવી રીતે આવી ગઈ? તારા ઘરવાળા ક્યાં છે? આવા મેણા સાંભળીને એ દુઃખી રહેવા લાગી. મંદિરમાં જતી તો મંદિરમાં પણ આ વાતને લોકો પૂછતા. બધા જ શેરીના લોકો મોણે એક જ વાત રહેતી કે શેઠની દીકરીનું નવું લગ્ન થયું હતું, એકલી આવી ગઈ છે. બની શકે કે એનું છૂટું થવાનું હશે, એના છૂટાછેડા થવાના હશે. મિત્રો, શેઠને પણ આજ દરરોજ મેણા સાંભળવા પડતા અને શેઠની દીકરીને પણ દર વખત આજ મેણા સાંભળવા પડતા. આ મેણાઓને લીધે શેઠની દીકરી ખૂબ જ દુઃખી રહેવા લાગી. હવે એને ધીરે ધીરે સમજ પડવા લાગી હતી કે બધી જ ભૂલ મારી છે, બધો વાંક મારો જ છે. મારી ભૂલના લીધે આજે મારા પિતાને નીચું જોવું પડે છે. એમનું માન સન્માન ઘટી ગયું છે. પણ એ પોતાની સાસરીમાં જવા માટે તૈયાર નહોતી. એ એવું જ કહેતી કે એનાથી તો હું કુંવારી રહી હોત તો સારું હતું. જો તમે મારું લગ્ન ના કર્યું હોત તો સારું હતું. ઘણો સમય વીત્યા પછી શેઠ પોતાની દીકરીના ઓરડામાં જાય છે તો એ જુએ છે કે પોતાની દીકરી ચિંતામાં બેઠી છે, ખૂબ જ દુઃખી બેઠી છે. શેઠ પોતાની દીકરી પાસે જાય છે અને કહે છે કે દીકરી, શું વાત છે? આજે ઘણી દુઃખી લાગે છે. શેઠની દીકરી કહે છે કે પિતાજી, હા, હું ખૂબ જ દુઃખી છું. જો તમે મારું લગ્ન ના કર્યું હોત તો આજે હું સુખી જીવન જીવતી હોત. પણ મારું લગ્ન કરીને તમે મને દુઃખના સાગરમાં ધકેલી દીધી છે. હવે હું શું કરું? સાસરીના લોકો નરક સમાન છે. સાસરીમાં જવું તો પણ કેવી રીતે? મને આપણા ઘરના લોકો પણ, પિયરના લોકો પણ મારી સાથે સારી રીતે વાત નથી કરતા, સારું વર્તન નથી કરતા. માત્ર તમે જ મારી સાથે વાત કરો છો. બધા જ મારાથી નફરત કરવા લાગ્યા છે. હું હવે શું કરું? ત્યારે શેઠ પોતાની દીકરીને કહે છે કે બેટા, આપણા નગરમાં એક સાધુ મહારાજ આવ્યા હતા. તારી આ સમસ્યાને લઈને હું એમની પાસે ગયો હતો. તો એમણે મને એક ઉપાય આપ્યો છે. જો તું આ ઉપાયને કરે છે તો તારા સાસરીના લોકો તારું સાંભળશે, તારું કહ્યું માનશે, તારા ઈશારા પર નાચશે. તું એ ઘરની રાણી બની જઈશ, તું એ ઘરની માલિક બની જઈશ. દીકરી ખુશ થાય છે અને કહે છે, પિતાજી, આ તંત્ર મંત્રવાળું કામ મારાથી નહીં થાય. કોઈ સીધો સાધો રસ્તો મને જણાવો. શેઠ ફરી કહે છે કે સારું, જો તું મંત્રનું જાપ ના કરી શકે તો મંત્રનું જાપ હું કરીશ. તું માત્ર સાધના કરી લેજે. દીકરી કહે છે કે સાધના? કેવી સાધના? કેવી રીતે કરવામાં આવે છે? શેઠ કહે છે કે તારે સાધના એવી રીતે કરવાની છે કે તારે 6 મહિના સુધી કંઈ બોલવાનું નથી, મૌન રહેવાનું છે. તને કોઈ પણ કંઈ કહે ગુસ્સામાં તો એને તારે બિલકુલ જવાબ આપવાનો નથી. દરેક માણસની વાતને સાંભળવાની છે. ઘરના દરેક માણસના લોકોને આદરભાવ આપવાનો છે. એમના પગે પડવાનું છે. આ જ સાધના છે. શેઠની પુત્રી કહે છે કે પિતાજી, માત્ર 6 મહિનામાં થઈ જશે ને? આનાથી વધારે મારાથી નહીં થાય. તો શેઠ કહે છે હા, 6 મહિનામાં થઈ જશે. શેઠની દીકરી તૈયાર થઈ જાય છે. શેઠ પોતાની દીકરીને લઈને દીકરીના સાસરીમાં જાય છે. જેવો શેઠ દીકરીની સાસરીમાં જાય છે તો સામે એને વહેમાણ મળે છે. હવે શું કરવા આવ્યા છો? તમારી દીકરીની અમારે જરૂર નથી. આને પાછી લઈ જાઓ. આવી બગડેલી ઓલાદ તમે પેદા કરી છે, આની અમારે જરૂર નથી. એને આવું કહે છે. કોઈ માન સન્માન આપતું નથી. સાસુનું આવું વર્તન જોઈને શેઠની દીકરી ગુસ્સે થાય છે. પણ શેઠ પોતાની પુત્રીને ઈશારામાં કહે છે કે તારે સાધના કરવાની છે. સાધનાનું ધ્યાન રાખ. 6 મહિના સુધી તારે કંઈ બોલવાનું નથી, મૌન રહેવાનું છે. જે કંઈ પણ કોઈ કહે એમની આજ્ઞાનું પાલન કરવાનું છે. શેઠ પોતાની દીકરીને સાસરિયામાં છોડીને ઘરે આવી જાય છે. શેઠની પુત્રી સાસરિયામાં રહેવા લાગે છે અને જઈને પોતાની સાસુના પગે લાગે છે. સાસુ આશ્ચર્યમાં પડી જાય છે કે થોડા દિવસ પહેલાં તો આ ખૂબ જ ઊંચા અવાજે બોલી રહી હતી, કોઈનું સાંભળતી નહોતી, અમારી પર હુકુમ ચલાવતી હતી, બેઠી બેઠી ખાતી હતી, પણ આજે આ અમારા પગે કેવી રીતે પડે છે? એ ખૂબ જ આશ્ચર્યમાં પડે છે. શેઠની પુત્રી કહે છે કે મને આશીર્વાદ આપો. તમારા આશીર્વાદ મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે મને આશીર્વાદ આપશો તો મારી સાધના સફળ થઈ જશે. એની સાસુ એને આશીર્વાદ આપે છે કે ઠીક છે, તું ખુશ રહે, સુખી રહે. હવે એના ઘરમાં રહેવા લાગે છે. એક દિવસની વાત છે, પોતાના સસરા માટે ચા બનાવીને લઈને જાય છે.
ત્યારે સસરાને કપ હાથમાં આપતા આપતા કપ હાથમાંથી છૂટી જાય છે અને નીચે પડીને કપ ફૂટી જાય છે. ત્યારે એના સસરા એના પર ગુસ્સે થાય છે ને જેવું તેવું બોલવા લાગે છે અને કહે છે, તું ઘરમાંથી નીકળી જા, તારી જરૂર નથી, તું કુલક્ષણી છો, તારામાં સંસ્કાર નથી. આવી વાતો એને સાંભળાવે છે. હવે શેઠને પુત્રી મનમાં જે વાતને વિચારે છે કે જો મારા પિતા મંત્રનો જાપ ના કરી રહ્યા હોત તો આ જ કપથી હું તારું માથું ફોડી નાખત. પણ શું કરું, હું સાધના કરી રહી છું, મારે ચૂપ રહેવાનું છે, મૌન રહેવાનું છે. મારા પિતા મંત્રનું જાપ કરી રહ્યા છે, એટલા માટે તારી આ વાત મારે સાંભળવી પડે છે. શેઠની દીકરીને જ્યારે પણ કોઈ કાંઈ કહેતું તો એ ગુસ્સો તો ખૂબ જ આવતો, પણ શું કરે, એના પિતાની વાત એને યાદ આવી જતી કે તારે 6 મહિના સુધી સાધના કરવાની છે, ચૂપ રહેવાનું છે અને હું મંત્રનો જાપ કરીશ. તો આ જ વાતને વિચારીને એ ચૂપ રહી જતી, પોતાના ગુસ્સા પર કાબૂ કરી લેતી. મિત્રો, આ રીતે મુશ્કેલીથી એણે પોતાના ગુસ્સા પર કાબૂ મેળવ્યો અને ધીરે ધીરે એનું ઘર સંસાર ચાલવા લાગ્યો. સાસરિયાના લોકોને માનવામાં આવ્યું કે હવે આ સુધરી ગઈ છે. ઘણી મુશ્કેલીથી એનો પરિવાર, એનું ઘર વસ્યું. 6 મહિના પછી એ ગર્ભવતી બને છે, 9 મહિના પછી બાળક જન્મે છે અને એનું ઘર હવે આરામથી ચાલવા લાગ્યું. મિત્રો, આ એટલા માટે કહેવામાં આવે છે કે પોતાની દીકરીને વધારે પડતું લાડ લડાવવું, એને માથે બેસાડી ખૂબ જ ખતરનાક સાબિત થાય છે. હા, તમારી દીકરીની બધી જરૂરિયાતો પૂરી કરો, બધી જ વાતનું ધ્યાન રાખો, પણ એટલી પણ છૂટ ના આપો કે એના લીધે તમારે નીચું જોવાનો વારો આવે અને એનું પણ જીવન બરબાદ થઈ જાય. હવે કબૂતર કબૂતરીને આ વાત જણાવીને પોતાની વાર્તાનો અંત કરે છે. મિત્રો, તમને આ વાર્તા ગમી હોય તો લાઇક જરૂર કરજો, કમેન્ટ કરજો, મિત્રોને શેર કરજો. ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. આપણે મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, ખુશ રહો.